માનસિકતાની વાતમાં મુદ્દા નંબર 2 પણ એટલું જ મહત્વનું, જેના પર ચર્ચા કરીશું કે ભાજપના વધુ એક નેતાનું જાહેરમાં દર્દ છલકાયું છે। જૂથવાદની રાજનીતિ પર આ નેતાએ બળાપો ઠાલવ્યો છે। પાડી દેવાની માનસિકતા પર મહેશ કસવાલાએ નિવેદન આપ્યું। ત્યારે હવે અમરેલીની જ્યારે વાત આવે, ભાજપની અંદર આ પ્રકારની ખેંચતાણની નીતિ સામે આવી હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। પાડી દેવાની માનસિકતામાંથી બહાર નીકળવાની વાત કરી। ધારાસભ્ય તરીકે જો આવ્યા છો તો પાડી દો, મહેશ કસવાલાએ કહ્યું સહકારી ક્ષેત્રમાંથી આવ્યા છે તો પાડી દો। એટલે આ માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે અને 3 વખતથી અમે ધારતા એવો ઉમેદવાર નથી આવ્યો, એટલે તમારા દ્વારા કચકચાવીને અમરેલી ભાજપનું જે યુનિટ છે, મહેશ કસવાલા આ બોલ્યા એમાં એમનો બળાપો છે એવું કેમ કહેવાય છે? એમણે વ્યંગ કર્યો એવું કેમ કહેવાય છે? એમણે કટાક્ષ કર્યો એવું કેમ કહેવાય છે? એમણે ચાપખા માર્યા પોતાના જ પક્ષના કેટલાક કાર્યકરો કે નેતાઓને એવું કેમ કહેવાય છે? કારણ એ છે કે અમરેલી ભાજપનું જે યુનિટ છે સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે। લોકસભાની ચૂંટણી જાહેર થઈ અને અમરેલીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા ભરત સુતરિયા, ત્યારથી માંડીને જે પણ ઘટનાક્રમ બન્યા અલગ અલગ, એવો દાવો થયો કે ભાઈ એમનું જે કાર્યાલય છે એ કાર્યાલયને લઈને પણ ભાજપના ત્યાં સ્થાનિક જે નેતાઓ છે એમાં 2 ફાટા પડી ગયા। ગુજરાતની અંદર ભાજપના 2 યુનિટ, એક જુનાગઢ ભાજપનું યુનિટ અને એક અમરેલી ભાજપનું યુનિટ લગાતાર ચર્ચામાં આવે છે। કેટલાક બળવાખોર નેતાઓના કારણે કે પછી જે જૂથવાદના આરોપ થાય છે। ઇફકો વાળો એપિસોડ પણ આપણે યાદ છે કે દિલીપ સંઘાણી ઈલુ સંદર્ભે જે એમણે પ્રતિક્રિયા આપી હતી। આ બધી બાબતોને જોતા જ્યારે અમરેલી ભાજપના કોઈ નેતા મંચ ઉપર પહોંચે છે તો સૌની નજર હોય છે કે એ જે બોલી રહ્યા છે કોને ટાંકીને બોલી રહ્યા છે, કોની તરફ ઇશારો। ને આજે તો જ્યારે એમણે મહેશ કસવાલા બોલ્યા તો એમણે ખુલ્લેઆમ ઘણા બધા લોકોને કહ્યું છે અને એ જે એમના નિવેદનો છે એટલે ચર્ચામાં છે। આપણે પહેલા સાંભળી લઈએ કે મહેશ કસવાલાએ આજે સંબોધન વખતે શું વાત કરી। હોવા છતાં આપણે શું કામ પાછળ છીએ એનું કારણ મેં કીધી આવી ચેષ્ટાઓ છે, પાડી દો બસ। સહકારી ક્ષેત્રમાં આવ્યા છે તો કે આ વખતે એને પાડી દો, ધારાસભ્ય થઈને આવ્યા છે તો કે આ વખતે એને પાડી દો। આ પાડી દેવાની માનસિકમાંથી બહાર આવવું પડશે। 2 પૈસાના લોકો એવી વાત કરશે કે પોલીસ પાસેથી હપ્તા લઈશ, મારા બાપાને કાળ પડ્યો છે ને એટલે હું પોલીસ પાસેથી હપ્તા લઉં। કેવા પ્રકારની વાત કરે છે, વિચાર કરો તમે। અને સાવરકુંડલા અને અમરેલી જિલ્લાને આવા આક્ષેપોએ અન્યાય કર્યો છે। કોઈ સારા જનપ્રતિનિધિ હતા આપણા, એને સુખથી ડેવલપમેન્ટનું કામ નથી કરવા દીધું। આવા આક્ષેપોએ, આવા વાહિયાત લોકોના આક્ષેપોએ આપણા જનપ્રતિનિધિને પણ અન્યાયો કર્યો છે। અહીંયા તો હું આવ્યો તો કોઈ કહે કે આ વિધાનસભા તો 3 વખતથી અમે ભાડે આપી છે। કેમ ભાડે આપો છો? તો કે 3 વખતથી અમે નથી ધારતા એવા ઉમેદવાર આવે છે। પહેલા વીવી આવ્યા, પછી ભાઈ પ્રતાપભાઈ આવ્યા ચૂંટાઈને, પછી હું આવ્યો। મેં કીધું ભલે તમે ભાડે આપો પણ એટલું યાદ રાખજો કે આ ભાડુઆત એવો છે કે પ્રજા કહે ત્યારે સામેથી ખાલી કરી દે। તમે તારે હારામાં હારો ભાડુઆત હું સાબિત થઈ। આપવામાં આવ્યા છે, અલગ અલગ 3 ટિપ્પણીઓ તેમના દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યું તો એ સવાલને લઈને પણ તેમણે કંઈક અલગ જવાબ આપ્યો। તમારે સમજવામાં ભૂલ થઈ છે અને સંમેલન બાદ જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા આ એક જવાબ આપવામાં આવ્યો અને એ ટુકડો હોય તો એ પણ સાંભળી લઈએ ઉમંગ પાસે જતા પહેલા। મને એમ લાગે છે કે તમારી સમજવાની અંદર મિસ્ટેક થઈ છે। મારા પર એવો કોઈ વ્યક્તિગત આક્ષેપ હોય અથવા તો કોઈ પણ પદાધિકારી પર આવો આક્ષેપ હોય તો લોકોએ એમને સમજવો જોઈએ, એટલા પૂરતી મારી વાત। મને એમ લાગે છે કે તમારી સમજવાની અંદર મિસ્ટેક થઈ છે। મારા પર એવો કોઈ વ્યક્તિગત આક્ષેપ હોય અથવા તો કોઈ પણ પદાધિકારી પર આવો આક્ષેપ હોય તો લોકોએ એમને સમજવો જોઈએ, એટલા પૂરતી મારી વાત। એટલે મહેશ કસવાલા જરૂરથી એમ કહી રહ્યા છે કે સમજવામાં ભૂલ થઈ છે, પણ એમના ઘણા બધા નિવેદન એ સંબોધનમાંથી ચર્ચામાં આવ્યા છે। એમાંથી 3 ટુકડા તો અમે સંભળાવ્યા કે કોઈની પાડી દેવાની માનસિકતા છે। પાડી દેવાની માનસિકતા વિપક્ષની તો હોય તો એ એમની રણનીતિનો હિસ્સો હોઈ શકે। એટલે તમે જો પાડી દેવાની માનસિકતાની વાત કરી રહ્યા હોય તો એ પક્ષના જ કેટલાક એવા નેતાઓ હોય, બળવાખોર હોય અથવા તો જૂથવાદ કરી રહ્યા હોય, એને સંબોધીને તમે કહી રહ્યા હોય એવી ચર્ચા ચોક્કસથી થવાની છે મહેશભાઈ, કેમ કે તમે જાહેર કાર્યક્રમમાં આ વાત બોલ્યા છો અને તમે એ યુનિટનો હિસ્સો છો કે જ્યાં જૂથવાદ છે એવી ચર્ચા અવારનવાર થતી આવી છે। ઉમંગ, તમે 3 પહેલા નિવેદન સાંભળ્યા મહેશ કસવાલાના
અને પછી જ્યારે માધ્યમોએ એમને પૂછ્યું તો એમણે કહ્યું કે તમારે સમજવામાં ભૂલ થઈ છે. પણ જ્યારે મહેશભાઈનું જે આખું નિવેદન હતું, આપણે તો એમાંથી 3 ટુકડા જ સંભળાવ્યા છે, પણ મેં ઘણો બધો હિસ્સો સાંભળ્યો હતો. મહેશભાઈ ગુસ્સામાં પણ કહી રહ્યા હતા, મહેશભાઈનો બળાપો પણ લાગતો હતો, સંતાપ પણ લાગતો હતો. ક્યાંક તો ઇશારો હતો એમનો, ભલે અત્યારે ના પાડે. એ જો સમજવું ને તો ક્યારથી આ શરૂઆત થઈ. મહેશભાઈને જ્યારે ટિકિટ મળી ને ત્યારે જ ત્યાંનું જે સ્થાનિક રાજકારણ હતું ને એમાં જ ક્યાંક ઉકળતો ચરુ દેખાયો હતો. જોકે એટલા પ્રમાણમાં બહાર નહોતો આવ્યો. એમને ટિકિટ આપી ત્યારે સ્થાનિક નેતાઓને એવું કહેવું હતું કે મહેશભાઈ ભલે અહીંના છે પણ અહીંયા તો રહેતા નથી, એટલે અમદાવાદ ને ગાંધીનગર વધારે હોય છે, એટલે એમને ટિકિટ આપી ત્યારે જ જ્યારે મવડી મંડળે નક્કી કર્યું કે ભાઈ સાવરકુંડલાથી મહેશભાઈ ટિકિટ લડશે અને ત્યાંથી ચૂંટણી લડવાના છે, એ વાત જ્યારે નક્કી થઈ ત્યારે સ્થાનિક રાજકીય નેતાઓ જે હતા એમને ક્યાંક વસવસો રહી ગયો હતો કે ભલે મહેશભાઈ અહીંના રહ્યા પરંતુ આમ તો કહેવાય બહારના, કારણ કે એમના ધક્કા મૂળ રહે છે અત્યારે અમદાવાદ ને ગાંધીનગરના વધારે અને પક્ષના પ્રવક્તા પણ હતા, એટલે એમને કેમ ટિકિટ, અહીંના સ્થાનિક કોઈક નેતાને ટિકિટ આપવી જોઈએ. અને એના પછી આ જે વિડીયો આવે એના અગાઉ લગભગ મને યાદ છે ત્યાં સુધી 2 થી 4 મહિના જેટલો સમય થયો, ત્યારે પણ એક જાહેર મંચ ઉપર જ મહેશભાઈ એવું કીધું હતું કે જ્યારે ચૂંટણી લડતો હતો અને ચૂંટણીના પ્રચાર માટે જ્યારે આવતો હતો ત્યારે પણ એવી મારા કાને વાતો આવતી હતી, એટલે કે મહેશભાઈના કાને, કે કેટલાક ત્યાંના સ્થાનિક નેતાઓ ભાજપના જેવું કહી રહ્યા છે કે મહેશભાઈ આવતા તો આપણે રસ્તો બદલી લેવાનો. એ વખતે પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. એટલે સ્પષ્ટ દર્દ અહીંયા મુફદ્દલ જે મહેશભાઈ છે એમનું દેખાય છે અને અત્યારે જાહેર મંચ ઉપરથી એમ કહે છે કે પાડી દેવાની રાજનીતિમાંથી બહાર આવો. એટલે એ જ્યારથી ટિકિટ તેમને આપી છે ત્યારથી જ ક્યાંક જે સ્થાનિક રાજકારણ છે ગરમાયેલું છે અને મહેશભાઈના સામે હોય તેવું લાગી રહ્યું છે ને એટલા કારણે જ આપે જેમ કહ્યું કે એમનો જે ફેસ જોઈએ તો આપણને સ્પષ્ટ એવું દેખાય છે, એક તો એક લાલ ઘૂમ થયેલા પણ દેખાય છે ને ક્યાંક એમનો અંદરનો રહેલો જે દર્દ છે એ પણ દર્દ છલકાતું દેખાઈ રહ્યું છે. ફરીથી પાછું એવું કહે છે કે આક્ષેપો જે થયા છે એ આક્ષેપો હપ્તા લેવાના હોય કે વોટેવર જે પણ આક્ષેપ હોય એ પણ તે હાંકી કાઢવા જોઈએ, કારણ કે સીધી રીતે કોઈને કહી શકે એમ નથી, કારણ કે એમને જે ટિકિટ આપી મવડી મંડળ જે વિશ્વાસ મૂક્યો ને ત્યારબાદ એ લડ્યા અને જીત્યા પણ ખરા, એટલે કોઈકના મોઢા તો મહેશભાઈ બંધ કરાવવા માંગે છે પરંતુ સીધી રીતે કહી શકતા નથી. જી બિલકુલ ઉમંગ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો મહેશ કસવાલાનું નિવેદન ચોક્કસથી ચર્ચામાં છે. મહેશભાઈ જો કે ડિનાય કરી રહ્યા છે કે જે રીતે આ નિવેદનને લેવામાં આવી રહ્યું છે એવું છે નહીં.